સુરત શહેરમાં કોરોના વાયરસ ફરી એકવાર દરવાજે આવી પહોંચ્યો છે. છેલ્લા થોડા સમયથી શાંત અને નિર્દોષ જણાતા કોરોના સંક્રમણમાં ફરીથી વૃદ્ધિ નોંધાઈ છે. તાજેતરમાં શહેરમાં 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ અને લોકોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. થાઇલેન્ડથી ફરીને આવેલી ડબોલીની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સુરતમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, વધુ 3 નવા કેસો નોંધાયા હતા. સુરત શહેરમાં કોરોનાના વાયરસ ફરી એકવાર દરવાજે આવી પહોંચ્યા છે. છેલ્લા થોડા સમયથી શાંત અને નિર્દોષ જણાતા કોરોના સંક્રમણમાં ફરીથી વૃદ્ધિ નોંધાઈ છે. તાજેતરમાં શહેરમાં 3 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા, જેને લઈને આરોગ્ય વિભાગ અને લોકોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. થાઇલેન્ડથી ફરીને આવેલી ડબોલીની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સુરતમાં કોરોના વાયરસમાં ફરી પગ પસારો કરી રહ્યો છે. તાજેતરમાં શહેરના કુલ 3 નવા કોરોના કેસો નોંધાયા હતા, જેમાંથી એક વિદેશ યાત્રાથી જોડાયેલી છે. આરોગ્ય તંત્ર હાલ સતર્ક હાલતમાં છે અને શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા પણ જોવા મળી રહી છે. ડબોલી વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલા હમણાં થાઇલેન્ડની પરત ફરી હતી. વિમાની યાત્રા બાદ તેણે તાવ અને નાક બંધ થવા જેવા લક્ષણો જણાતા સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. RT-PCR રિપોર્ટમાં કોરોના પોઝિટિવ જાહેર થતાં તેણે આઇસોલેટ કરવામાં આવી હતી. આમ શહેરમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.